Painted, Painless Learning. તમારે લોકોને ચેપ્ટર નંબર 4 શું નામ છે? ભાગીદારોના પુનર્ગઠન. હાલો આજે એક વસ્તુ તમને પેલા હું કોન્સેપ્ટ સમજાવું કે આ છે હું, બરાબર ને? અહીંયા ભાગીદારોના પુનર્ગઠન ચેપ્ટર નંબર 4 છે એ તમે સમજી જાજો. લખ્યું છે આ ઈ હાલે હાલે ભાઈ, ભાગીદારી લેન ભાઈ, ભાગીદારી હાલ. ભાગીદારીના પુનર્ગઠન મોઢેલી બોલું બાપ, સાંભળી લો. હાલો જીવ લોહી પીધું. હાલો અહીંયા જુઓ, ચોથું ચેપ્ટર શરૂ કરીએ છીએ, પણ પાંચમું ચેપ્ટર અને છઠ્ઠા ચેપ્ટર નો બેઝ છે. આની અંદર આપણે બે વસ્તુ શીખવાના છીએ. બે સૂત્ર છે, એક લાભનું સૂત્ર છે, લાભનું પ્રમાણ, અને એક ત્યાગનું પ્રમાણ. તો પેલા આપણે ત્યાગનું પ્રમાણ, એનું સૂત્ર છે ત્યાગનું પ્રમાણનું, નવું જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. હાલો, પછી છે લાભનું પ્રમાણ. લાભનું પ્રમાણ એનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો ડોહું આ ગોતવું શું લેવા? પેલો સવાલ. કોન્સેપ્ટ સમજીએ તો તમને પ્રવેશમાં વાંધો નહીં આવે, અને છઠ્ઠું ચેપ્ટર છે નિવૃત્તિ, એમાં વાંધો નહીં આવે. મને બે સહાય કરતા જોશે, એટલે વોલ્યુન્ટર્સ. હંસામાસી અહીંયા આવન, નિત્યા અહીંયા આવન. હાલો, આ બે સહાયક છે. ઓકે, પેલા ત્યાગનું પ્રમાણ સમજીએ. આ બે ભાગીદાર હતા. કેનો ધંધો કરવો છે? કાપડનો ધંધો કરે છે. હાલ છે હું વેચું, બાયુન કપડા કે જેન્ટ્સ ના? એક એને પૂછ્યું તે કને તમે બેઠા ને એટલે બહાર આવીને એમ કે સાહેબ જેન્ટ્સ ના થોડા વેચાય. હાલો, તો ભાઈ જેન્ટ્સ ના કપડા વેચવાની દુકાન છે. જેન્ટ્સ માં છોકરાઓ કે એટલે જેન્ટ્સ માં છોકરાઓ હોય ને એલા. હાલો ભાઈ કોમેડી. તો ભાઈ અહીંયા આ બે ના કાપડની દુકાન છે. મિત હંસા માસી કાપડ દુકાન. મિત હંસા માસી, બરાબર ને? કાપડ દુકાન. ઓકે, કાપડની દુકાન નાખી, પેન્ટ નાખ્યા, ટી શર્ટ નાખ્યા, ધંધો શરૂ કર્યો. તો આયા નાખ્યા 1 લાખ રૂપિયા, આયા નાખ્યા 1 લાખ રૂપિયા. બે નક્કી કર્યું કે જે નફો મળશે એનો 50% 50% વેચશે. હા કે ના? કેટલો વેચશે? 50% 50%. 50% 50% એટલે એક જેમ એક થયું ને. 50% 50, 50 એકા 50, 50 એકા 50, એટલે બેનું એક જેમ એક પ્રમાણ થયું. શું થયું? હા, બીજી ચેપ્ટર છે, સમજાણું? એક જેમ એક એટલે 50% નફો આનો ને 50% નફો આનો. 1 વર્ષ ધંધો કર્યા પછી એને ખબર પડી કે ભાઈ ઘરાકી તો સારી રહી છે, બિઝનેસ સરસ ચાલે છે, પણ ધંધો મોટો કરવો છે, બાજુની દુકાન છે આપણે લઈ લેવી છે, એટલે દુકાન મોટી થઈ જાય, શોરૂમે મોટો થઈ જાય, ધંધોય મસ્ત થઈ જાય, પણ ફદ્યા. તો શું કરું? કે આપણે છે ને મેઘાની સરાગળ જઈએ અને એને બાટલીમાં ઉતારીએ. કોની પાસે જઈએ? એટલે પ્લાનિંગ બનાવીને આવ્યા. મિત્યો આવ્યો, અંસામાસી આવી અને કીધું કે સાહેબ આપણે કાપડની દુકાન કરી છે. મેં કીધું મહેનત કરી. એટલે આપણે એટલે કે અમે. ઠીક, તો અમારું કામ વધારું તો પૈસા જોવે. કેટલા? તો કે 50 લાખ. કે બાજુની દુકાન જ તે 40 લાખની છે, 10 લાખનું ફર્નિચર કરાવશું, અને માલ તો ઉધાર મળે છે, એટલે એની ચિંતા. જ્યાં ધંધો કરતા ને મોટા ભાગે માલ ઉધાર જ મળતો હોય. અમે ઉધાર થઈને પાછું કામ, પણ રિટેલમાં ઉધાર ન જાય એવું સમજો. એટલે ભાઈએ કીધું કે ઓકે 50 લાખ રૂપિયા જોવે છે. મેં કીધું ઓકે ડન. તમે બે કેટલો પ્રોફિટ કર્યો ભાઈ? તો કે 1 વર્ષમાં અમે 10 લાખનો પ્રોફિટ કર્યો. ધંધો કેટલો કર્યો? તો કે અમે 60 લાખનો ધંધો કર્યો, 10 લાખ અમારો પ્રોફિટ હતો, 50 લાખમાં બધું માણસોનો પગાર બગાર બધું આવી ગયેલા. બાજુ હું ભરે ને વાય સાવેસ મારા ભાગો ભાગે છો. એલા મારે વારે ઘડી આમ કરવો પડે છે. એલા તો હું છોકરો જ છું. હંસથી કે હંસામાંથી કીધું ને એટલે શરમ આવે. એ કે જેન્ટ્સ ની બાજુમાં ન ઉભો રહેવાય. હાલો, તો એ કીધું કે 60 લાખનો ધંધો કર્યો. કેટલા લાખનો ધંધો કર્યો?
હા, નફો કેટલો હતો? 2 1/1 વેચતા કેટલો નફો મળ્યો? 5 લાખ ભાઈના ને 5 લાખ બાઈના, એટલે ભાઈના. બે ભાઈના કેટલા? 5 લાખ. ઓકે, મેં કીધું તમે ઇન્વેસ્ટ કેટલા કર્યા? તો કે અમે અત્યારે લગી 20 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ, એને 50 લાખ જોવે છે. કઈ વાંધો નહીં, 50 લાખ આપું તો કેટલો ધંધો થાય? તો કે અમે જે ધંધો કર્યો ને એ 1 કરોડ નો થશે. નફો? તો કે સાહેબ ખર્ચો એટલો જ રહે, દુકાન તો લઈ લીધી એટલે ભાડું બાડું લાઇટ બિલ થોડુંક વચ્ચે માલ પડ્યો છે, કઈ ચિંતા કરવાની નથી. 1 કરોડ નો ધંધો થઈ જાય તો નફો? તો કે 50 લાખ વચ્ચે નફો. મેં વિચાર્યું 50 લાખ નાખું, વર્ષે 50 લાખ નો ધંધો થાય તો હું કેટલા ટકા નફા માંગુ? તો 3 વર્ષમાં મારા પૈસા પાછા આવી જાય. તો મેં કીધું જો ભાઈ આપણે 30% મને ભાગ આપે કે 40% મને ભાગ આપે, હું 50 લાખ નાખું તો 50 લાખના 40% એટલે 20 લાખ રૂપિયા મને મળે. 3 વર્ષે મેં 50 નાખ્યા, પાછા મારી પાસે આવે ને પછી નફો વધતો રહે. સમજાણું કે નહીં? એટલે મેં કીધું કે ભાઈ મારો 40% ભાગ, તમારા બેયનો 30-30. સાહેબ એમ થોડું હોય, તો પૈસા નથી દેવા. હું કીધું તો પૈસા નથી દેવા, પૈસા આપું 50 લાખ રોકડા, હમણાં અડધી કલાકમાં તારી દુકાન પગાર દઉં. શરતી મારા 40%, તારા 30, તારા 30. હંસા માસી કે લઈ લેન ભાઈ, અત્યારે ધંધો મોટો થાય ને. હાલો, નક્કી થઈ ગયું. ઓકે, હવે નવું પ્રમાણ નક્કી થયું. કેમ નક્કી થયું ભાઈ? તો કે આ બે હતા ને ભાગીદાર, અહીંયા ઉભો રહી જા. આ બે ભાગીદાર હતા, પેલા 1/1 હતું, હવે પ્રમાણ કેટલું થયું? 3/3/4. આ બે ને 50-50% મળતા હતા, હવે કેટલા ટકા મળશે? તો આ બે નો ત્યાગ થયો કહેવાય. કેટલો ત્યાગ થયો કહેવાય? તો કે 50% હતા, 30% મળે છે, એટલે આનો ત્યાગ કેટલો થયો? 20% નો. આનો ત્યાગ કેટલો થયો? તો આ બે નો ત્યાગ થયો. શું થયો? તો ત્યાગ ક્યારે ગણવામાં આવે? જ્યારે ધંધામાં નવો ભાગીદાર આવે ત્યારે ત્યાગનું પ્રમાણ આવે. ત્યાગનું પ્રમાણ ક્યારે આવે? જ્યારે ભાગીદાર, નવો ભાગીદાર, હું નવો ભાગીદાર છું, હું ધંધામાં આવ્યો એટલે આ બેને જે 50-50% મળતા હતા, હવે કેટલા મળશે? 30%, 30% અને 40%. હા કે ના? તો હવે પ્રમાણ થઈ ગયું 3/3/4. પેલા 1/1 હતું. સમજાણું કે ન સમજાણું? હાલો, તા ત્યાગ થયું. હવે અમે ત્રણેય ધંધો કરીએ છીએ, બરાબર ને? લાભનું પ્રમાણ ક્યારે આવે? હા, મજા આવશે. એક દી આ જાતો હતો અંધારામાં 80 ની સ્પીડમાં, ઘરે બૈરી બોલાવતી હતી, બરાબર. રસ્તામાં થયું એવું કે ગાય બેઠી હતી, લાઈટ હતી નહીં ગાડીમાં, સ્ટ્રીટ લાઈટ હતી. આ તો ગયો ભાઈ ધૂમ કરતો ઉપર, હવામાં ઉડ્યો, હેઠો આવ્યો પણ બસી ગયો. તમે એવું જ વિચારો ને, ગયો ગયો એમ થોડો જવા દો, મારો ભાઈબંધ છે લે. એટલે એને એવો વિચાર આવ્યો કે હાશ, આ બસી ગયા, હવે જીવન મળ્યું છે, કાલે સવારે વિયો જાવ તો? આખી જિંદગી ધંધો 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 કોણ કરે? પૈસા કમાઈ લીધા છે, બાયરી છોકરાને મોજ ન કરું. એટલે બીજા દિવસે સવાર જાગીને આવ્યો, સાહેબ મારા ધંધામાંથી નીકળવું છે. એટલે એમ કે રોનક કઈ નીકળાય થોડું, મનમાં એમ કે નીકળ નીકળ. કેમ? કારણ કે 30% ના હતા ને, અમારે બેન મળશે ને. હવે 100% કોના વચ્ચે વેચા હે? બે વચ્ચે. હા કે ના? તો અમારા બેનો ફાયદો થયો કે નુકસાન થયો? જ્યારે ભાગીદાર ધંધામાંથી નીકળતો હોય ત્યારે બાકીના બે ભાગીદારનો લાભ થાય. શું થાય? તો નિવૃત્તિ જ્યારે આપણે ચેપ્ટર કરશું 6થું, ત્યારે ભાગીદાર મળતો હશે અથવા નિવૃત્ત થતો હશે, ધંધો હવે નથી કરવો, અથવા એને ગાંડો થઈ ગયો, અસ્થિર મગજનો થઈ ગયો, ક્યારે ક્યારે ભાગીદાર નીકળી શકે. તો ભાગીદાર ધંધામાંથી ક્યારે નીકળે? પેલો અસ્થિર મગજનો જાહેર થાય તો એ નીકળી જાય. બીજું નાદાર જાહેર થાય, પાટી ઉઠી જાય એટલે ભાગીદાર નીકળી જાય. કોર્ટે સ્પેશિયલ કેસમાં કીધું કે આ કોઈ ધંધો કરી શકશે નહીં, કોર્ટે કીધું છે, તો એ ભાગીદાર નથી. અથવા મૃત્યુ થઈ ગયું, અથવા પોતે સ્વૈચ્છિક રીતે એમ કે હવે મારે ધંધામાં રહેવું નથી, આટલા કેસમાં ભાગીદાર નિવૃત્ત થાય. સમજાણું કે સમજાવ? તો જ્યારે ભાગીદાર નિવૃત્ત થાય, એ કામ છે ઘડીકમ પછી નિવૃત્ત થાય, તો અમારા બેનો શું થયો? લાભ થયો. પણ જ્યારે હું ધંધામાં ગુડાણો ત્યારે આ બેનો શું થયો? ત્યાગ. તો જ્યારે ભાગીદાર ધંધામાં પ્રવેશે ત્યારે ત્યાગ થાય, જ્યારે ભાગીદાર ધંધામાંથી નીકળે ત્યારે લાભ. અને લાભ ગોતવાનું સૂત્ર છે, કઈ ગયો અહીંયા? લાભ ગોતવાનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ.
અને ત્યાગનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. બેઠી જાઓ. સમજાઈ ગયું? પ્રમાણ ભાગ ગમે લખી શકાય, એમાં કઈ વાંધો નથી. તારે ભાગ લખવું હોય તો ભાગે લખીએ, તારે પ્રમાણ લખવું છે પ્રમાણ લખીએ. હું સમજાવું તને. ઘણી વખત શું છે, 1:1 છે તો ડાયરેક્ટ ટકાવારીમાં તે તું કરી શકે. જેમ મેં ઓલું ટકાવારીમાં કેમ એક્ઝામ્પલ આપ્યું, તો ઓલું ભાગ લખવાની જરૂર નથી, 1:1/2 કરવાની જરૂર નથી. 30% - 50%, એટલે તું ટકાવારીમાં ગોતી શકે. એટલે તું પ્રમાણમાં લખ કે ભાગમાં લખ. ભાગમાં ક્યાં લખવું પડે? જ્યારે આપણે 1:1 હોય, 1/2 3/2 લખવું હોય તો આપણે શું લખવાનું? ભાગ. પણ ટકાવારીમાં ઘણા દાખલા કરી શકાય, તો ત્યાં તું શું લખીએ? પ્રમાણ લખીએ. ડન થઈ ગયું? ઓકે. પણ અહીંયા જે છે તમે ગમે લખશો, અને હું તો દાખલામાં ડાયરેક્ટ એમ જ લખી જૂનું માઇનસ નવું, નવું માઇનસ જૂનું. ભાગ તમારે લખવું લખવાનું, એ એક્ઝામમાં લખજો. અહીંયા હું નહીં લખું. તો હાલો બોલો, ત્યાગનું સૂત્ર શું છે ભાઈ? જૂનું માઇનસ, બસ એટલું જ. જૂનું માઇનસ લાભનું સૂત્ર શું છે? નવું માઇનસ, ન બોલે એની માના હમ. ત્યાગનું પ્રમાણ લાભનું, હું લખવા દઈશ તમ તાર, તું બોલ ની અત્યારે તો તને યાદ રહી જાય. એમ સમજી ગયો ને તું? હાલ અહીંયા જો, આમ કોણ તને સમજે? આમ ચોખ્ખી ભાષા નથી સમજાતી. હાલો ભાઈ, ત્યાગનું પ્રમાણ એમાં છે ને તારું, હું કોલેજના પહેલા વર્ષમાં હતો ને ત્યારે લિપસિંગ કોર્સ કરવા ગયો હતો. એટલે તું ધીરે બોલ ને તોય મને ખબર હોય તું હું બોલે એમ. અને તારા હોઠ હલતા એટલે મને ખબર જ હોય. તે ઓલા શું કીધું મને ખબર છે, કારણ કે મેં કયો કોર્સ કરેલો છે? લિપસિંગ. ખરેખર લિપસિંગ કોર્સ કરવા જેવો. આગળ કોઈક બટન તમારું ધ્યાન હોય અને આમ બોલતા એટલે તમને ખબર પડી જાય કે શું વાત થાય છે. એ બહુ કામ આવે. એક્સપ્રેશન્સ, મેં બોડી લેંગ્વેજ નો કોર્સ કરેલો છે. તમે કરી શકો. કોઈ માણસ આમ બેઠું છે તો એ શું વિચારે છે મને ખબર પડી જાય. એટલે જ હું તમને આમ આમ કે આમ બેઠવા કેમ? કારણ કે તમે આમ બેઠા હોય ને તો બેઠા હો, પણ બેઠા હો નહીં. સમજાણું? તમે બેઠા હો પણ અહીંયા બેઠા ન હો, તમે બહાર હો. વિચાર હવે કેટરીના કેફે શું કર્યું હશે? રહેતા આગળ કઈક બોલાઈ જાય. અહીંયા ધ્યાન રાખો ને બાપ. હાલો, ત્યાગનું પ્રમાણ શું છે ભાઈ? જૂનું માઇનસ નવું. ઓનલાઈન વાળા કોમેન્ટમાં જોવા. લાભનું પ્રમાણ, કોઈ કઈ ડાઉટ? ખાવ મારા હમ. પણ હવે લોચો ઈ પડે, અમે પેપરમાં ગયા અને ભૂલાઈ ગયું તો ત્યાગમાં ઠપ કરાઈ ગયું, નવું માઇનસ જૂનું. અને લાભમાં ઠપ કરાઈ ગયું, જૂનું માઇનસ નવું. તો દાખલો ખોટો પડે. તો સાહેબ કેમ કરવું? મારે આવું થતું હતું. બરાબર, કન્ફ્યુઝ થઈ જાય. ટાઈમ ઓછો હોય, પેપર એક વાર તો અકાઉન્ટનો પૂરો થાય નહીં. એમાંય મારા બાપ ઓચિંતામાં નવાન માઇનસ જૂનાન બદલે જૂનાન માઇનસ નવું. પછી ખબર પડી આ લે સૂત્ર જ દોહું ખોટું હતું. બે બાજુ જવાબ ભેગા થાય તો હવે યાદ રાખવા તો કઈક જુગાડ તો કરવો પડે ને. એટલે આપણે બનાવી એક વાર્તા. જેને આ વાર્તા આવડશે એને કોઈ દી કઈ ભૂલ પડશે નહીં. હાલો, આપણે પેલા ત્યાગની વાર્તા કરીએ. તમે અહીંયાથી ટ્યુશન છૂટીને ઘરે જાવ છો, રસ્તામાં મામાનો છોકરો મળ્યો. કીધે ભાઈ કેમ છો? અરે અરે આવ આવ, મજા મજામાં. ક્યાં? તો ક્યાં ભાવનગર એવું તો કામ હતું. હાલ હાલ કરે. અરે મારે મોડું થાય છે. અરે એમ થાય, તારે આવું જ પડશે. નો આવ તો તારા હમ. આપણા નહીં આપવાના. નો આપે તો આપણે મરી જઈએ. એટલે હમ આપ્યા એટલે મામાનો છોકરો આવી ગયો. હાલ મારા મામાનો છોકરો અહીંયા આવતો ખરા. તો પછી હવે દાંત થી ન ખુલ્યા, ઘરે નેલ કટર ને તારે. હાલો, એ તું વિચારમાં છો. હાલો, હવે અહીંયા બોર્ડમાં ઉભો કરી દેજો. આગળ મારા મામાને ઘરે બોર્ડ વ્યૂ થતું નથી, રહી ગયું. હાલો, તો મામાના છોકરાને ભાળી ગયા. છોકરાનો હાથ પકડીને તમારા હમ આપીને એના હમ આપીને ઘરે લઈ ગયા ને ખવડાવ્યું ને વાતું કરીને બેઠા. પછી તો હળું 11 વાગી ગયા. હવે જવા દેવાય ને? રોકાઈ જા, કાલ હવાર જાજે. અત્યારે રાત વખત નું કઈ જવાય નહીં. એ કે એલા મોડું થાય. એલા કાંઈ મોડું ન થાય, કાલ હવાર તને હું પોગાડ દઈશ. પેલી બસમાં બેહાર દઈશ. ચિંતા ન કર, તમે તું તારા ટાઈમે ઘરે પોગી જાય. પણ એ કે વાંધો ઈ છે કે મારી આગળ ટ્રેક ને ટી શર્ટ નથી અને મને જીન્સ પેન્ટમાં હું ફાવતું. તમે શું કહો? અરે મોજ કર, તારો ભાઈ બેઠો ને, મારું પડ્યું ટ્રેક ને મારું પડ્યું ટી શર્ટ, લે બકા. એ તો વાંધો નહીં. એટલે તમે ખોઈ લો કબાટ.
તમારે કરવાનો છે ત્યાગ. બરાબર. તો બે તમને ટી શર્ટ દેખાણા, એક દેખાણું નવું ને એક દેખાણું જૂનું. બાપના હમખાન કયો કયો આપશો તમે? બસ જ્યારે ત્યાગ કરવાનો હોય ને ત્યારે આવે પેલા કયું અને પછી આવે એને હાચી વાત કે યાદ રહી ગયું ને? તો ત્યાગ જ્યારે ગોતવાનો હોય ત્યારે શું આવે? જૂનું માઇનસ. હવે લાભની વાત. કોઈ મામાનો છોકરો સવાર જાય ગયો તો કે ઉઠાણું નહીં, કારણ કે રાત્રે પાછા તમે મૂવી જોયું 3 વાગ્યા લગી. 7 વાગ્યાની બસ હતી. હવે બસ હતી બપોર 3 વાગે, જાગ્યા 10 વાગે. તો કઈ વાંધો નહીં, આપણે હાલો રખડવા લો. કે હાલો ગયા મોલમાં. મોલમાં 2 ટી શર્ટ હતા, લટકાતા હતા. ફ્રી લઈ લો, ફ્રી લઈ લો, ટી શર્ટ ફ્રી લઈ લો. એક બાજુ હતું જૂનું ટી શર્ટ ને એક બાજુ હતું નવું ટી શર્ટ. તમારો લાભ થતો હતો, ફ્રીમાં હતું. કયું ટી શર્ટ લેશો? તો જ્યારે લાભ થતો હોય ત્યારે પેલા આવે. સમજાઈ ગયું કે નહીં? તો ત્યાગનું પ્રમાણ શું છે? જૂનું માઇનસ લાભનું પ્રમાણ શું છે? બોલો, કોઈને કઈ ડાઉટ છે? ભૂલાય હવે? ના ભૂલાય, કોઈ દી ના ભૂલાય. હમ હે ફિર ક્યાં ગમ હે. હાલો ડન છે. તો બસ દાખલા કરો એટલે વાર્તા થઈ ગઈ ભૂરી. એ પૂરી અહીંયા ધ્યાન રાખ. હાલો, અમર, અકબર, આમાં 6 દાખલા છે. ચેપ્ટર પૂરું અને અડધી કલાકમાં પૂરી થઈ જાય. કાલે પ્રવેશનો પહેલો દાખલો. જે સાહેબ ઓલા બધા દાખલા નથી કરવાના મોટા, એટલા મોટા મોટા નથી કરવાના. આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સના 2 દાખલા પૂછાય. એક લાભનો દાખલો પૂછાય, એક ત્યાગનો દાખલો પૂછાય, એક વિભાગ એ માં પૂછાય છે, એક વિભાગ બી માં પૂછાય છે. 8 માર્ક્સનું ચેપ્ટર છે અને 8 માર્ક્સના ચેપ્ટરમાં 6 દાખલા, આની જેવા 6 ઉદાહરણ. 6 દાખલા કરી લ્યો, 6 ઉદાહરણ કરી લો. બાપના બોલતી એની બહારનું કઈ પૂછે ને તમારો હસ્તો ને મારો ટકો 100% ખાવડું લઈને આવી જજો તમ તારે, નહીં પૂછાય. ડન છે. એટલે આપણે અહીંયા શું કરવાનું છે? ખાલી લાભ અને ત્યાગના કેટલા દાખલો? 4થો દાખલો, 5મો દાખલો, 6થો દાખલો, 7મો દાખલો, 8મો, 9મો, 9 લગી કરવાનું છે. 10 નથી કરવાના. 6 થી 10 દાખલા કરવાના, 6 થી 9 દાખલા કરવાના છે. 6, 7, 8, 9. 4, 5, 6, 7, 8, 9. 6 દાખલા થઈ ગયા. 6. હાલો પેલો દાખલો હાવ હેલું. 6 માર્ક્સ. કેવા ખબર? 8મા ધોરણના છોકરાને આવડે ને એવા. કેવા માર્ક્સ છે? પૂરેપૂરા નબળામાં નબળા વિદ્યાર્થીને આવડે. ઓ એટલું બધું બોલ્યો કે તરસ લાગી ગઈ તને, કે પીવાની આદત છે સાહેબ. પીવું નહીં તો મને કઈ હળ ન હોય, મારે થોડુંક તો પીવું જ પડે. એવું કઈ છે તારે? એવું જ છે? હા, તારું મોઢું થઈને જ લાગે છે. બરાબર છે. તારા લગ્ન થઈ જાય બધા અને દુઆ કરું ઈ દારૂડિયું હોય. ચલો ભાઈ, હાલો ભાઈ. અમર, અકબર એક ભાગીદારી પેઢીના કેવા છે? સરખે હિસ્સે. તો જૂનું પ્રમાણ અહીંયા ધ્યાન રાખો દીકરાઓ. જૂનું પ્રમાણ અમર, અકબર સરખે હિસ્સે એટલે 1:1. જૂનું પ્રમાણ કેટલું કહેવાય? નફા નુકસાન. આ નુકસાન નથી, નુકસાન વેચતા ભાગીદારો છે. બધા જ ભાગીદારો એ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે કેટલું કરવા નક્કી કર્યું? તો નવું પ્રમાણ કેટલું થાય ભાઈ? નવું પ્રમાણ 3:2. બરાબર. નક્કી કર્યું છે. આ સંજોગોમાં કયા ભાગીદારને કેટલો ત્યાગ કર્યો તે જણાવો. તો પેલા આપણે અમરનો ત્યાગ ગોતીએ. કોનો ગોતશું? બોલો અમરનો સૂત્ર બોલો ભાઈ. જૂનું, બરાબર, જૂનું માઇનસ, તમારે લખવું જૂનો ભાગ માઇનસ નવો ભાગ તોય વાંધો નથી. હવે કેમ લખાય? આ 1:1 છે ને, 1 + 1 કેટલા થાય? એટલે જૂનું પ્રમાણ કહેવાય 1/2. કેટલું કહેવાય દીકરાઓ? નવું પ્રમાણ કેટલું કહેવાય? 3/2. કેમ 5? સરવાળો સરવાળો. હા, 3/. હવે નિયમ છે બેટા, સરવાળો કરવો હોય કે બાદબાકી કરવી હોય, છેદ કેવા જોવે? સરખા. અહીંયા સરખા છેદ છે તો ચોકડી ગુણાકાર કરવાનો. 5 એકા 2 તેરી, છેદમાં 2 ગુણાકાર કરવાનો. 2 પંચા 5 માંથી 6000 -1/. તો જ્યારે બેટા તમે ત્યાગ ગોતો છો
અને માઇનસમાં જવાબ આવે એને લાભ કહેવાય. એટલે 1/10 કૌંસમાં લખવાનું લાભ. હાલો, આ અમરનો ત્યાગ પૂરું. હવે ગોતો અકબરનો ત્યાગ. બોલો હાલો ભાઈ, સૂત્ર શું છે ભાઈ અકબરનો ત્યાગનું? હે જૂનું પ્રમાણ અકબરનું 1/2. કેમ 2? હાલો 1/2 માઇનસ અહીંયા 2/. હાલો ડન. ચોકડી ગુણાકાર 5 એકા 2 દુ 5 દુ 5 માંથી 4 જાય. લ્યો દાખલો પૂરો થઈ ગયો. 3 માર્ક આવી ગયા. હા બસ પૂરું. માઇનસ હોય ને તો આપણે પ્લસ કરવા તો લાભ લાગ નહીં. ત્યાગ ગોતો જ છો. જો માઇનસમાં જવાબ આવ્યો તો માઇનસ નિશાની કાઢીને 1/10 કૌંસમાં લાભ લખવાનો. હાલો ડન થઈ ગયું. ઓકે બીજો દાખલો. બસ 3 માર્ક આવી ગયા. બોલો કઈ અઘરું છે બકુડાવ? બીજો દાખલો. 3 ભાગીદાર છે. કોમલ. બીજું કોણ છે ભાઈ? કૃપા. કરીને બધાય ધ્યાન રાખો. ત્રીજું કપૂર. એ ભાઈ હાલો ભાઈ, એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમના નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 3 જેમ હું કહું મારું ધ્યાન બધે હોય. અહીંયા ધ્યાન રાખજે. હાલો શું હોય બચ્ચાઓ? 3 જેમ. હા કે ના? આ કયું પ્રમાણ કહેવાય? જૂનું. કયું કહેવાય? ઓકે નવું પ્રમાણ. તો કે આગળ વાંચીએ. બધા ભાગીદારો ભવિષ્યમાં નફા નુકસાન વેચણીનું પ્રમાણ 5 જેમ 3/2 કરવાનું નક્કી કર્યું છે. તો આ માહિતી પરથી શું ગોતવાનું છે? ત્યાગ. આ નવું છે ને? ઓકે તો પેલા કોનો ત્યાગ ગોતશું? નો બોલે ની માના હમ. કોમલનો જૂનો ભાગ માઇનસ નવો ભાગ ને પ્રમાણ જૂનું માઇનસ. ઓકે તો જૂનું શું છે? જગતની માલિપા. 3/છેદમાં કેટલા? કેમ છો? સરવાળો 3 ને 2 5 ને 1 માઇનસ નવું પ્રમાણ 5/છેદમાં કેમ 10? 5 ને 3 8 ને 2. બકુડા લખવું હોય તો 50 વાર લખવાનું, બાકી નહીં લખવાનું. અહીંયા ધ્યાન. ચોકડી ગુણાકાર 10 તેરી 6 પંચા છેદમાં 6 દાણ. એટલે જવાબ આવ્યો 0/છેદમાં. એટલે જવાબ કેટલો કહેવાય? એટલે આનો લાભે નથી થતો. ઓકે કોમલ પછી કોનો વારો? હાલો કૃપાનો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જૂનું પ્રમાણ કેટલું? થોડુંક સ્પીડમાં. નવું પ્રમાણ કેટલું? હાલો ચોકડી ગુણાકાર 10 દુ 6 તેરી 60 દાણ. એટલે સોરી 6 દાણ 60. સોરી લોસા પડી ગયા. 20 માંથી 18 જાય તો 2/2 કા 1/2. હા એક સાથે બોલજો બાપલિયાઓ. હાલો કરિશ્મા કપૂર ની વારી. હવે કરિશ્માનો ત્યાગ. હાલો બોલો નું પ્રમાણ. મને લાગ્યું તને ઉતાવળ જ છે એમ લગ્ન કરવાની, એટલે જલ્દી બોલેસ ને કે જલ્દી પૂરું થાય, જલ્દી ઘરે જાવ, જલ્દી લગ્ન થાય, બધું જલ્દી કરી લેવું તારે. રિઝલ્ટ આવે એ પેલા જલ્દી કઈક થઈ જાય એવું કઈ કરવું તારે.
હાલો કરિશ્માનો ત્યાગ બોલો પછી જલ્દી જલ્દી 10 એકા 6 દુ 60 કેટલા વધ્યા માઇનસ 2 ના છેદમાં દાંત આવ્યો તને મને એમ કે તું નાનો હતો ક્યારે આવી ગયા છે હાલો 2 એકા અહીંયા કેટલા 30 તો માઇનસ 1 ના છેદમાં ત્યાં ગોતીએ છીએ માઇનસ માં જવાબ છે શું કહેવાય તો માઇનસ નિશાની કાઢવાની 1 ના છેદમાં 30 અને કૌંસમાં લખવાનું કોઈ કઈ ડાઉટ ત્રણે માર્ક આવી ગયા આવો એક આવા બે દાખલા હશે એક લાભનો ને એક ત્યાગનો હે ને હાલો એ આવડે ને ભાઈ જેને પાસ થવું છે એના માટે હલવો છે આ હે ને જેને પાસ થવામાં આમ લોચા પડે છે જેને 33 ભેગા થાય એટલે આખા ગામને કેક ખવડાવવાનું છે બરાબર લેંડા ખવડાવવા તારે પેંડા ઠીક પેંડા એલા હરખું તો બોલેલા હાલો તું ખાતો હોય થોડું બધાને ખવડાવે જસ્ટ કોમેડી ભાઈ હા દીકરા હા લખીએ ને બાકી કઈ લખવાની જરૂર નથી ઉદાહરણ જોઈ લેજે ઉદાહરણ જોઈ લે તમ તાર હાલો આગળ સચિન રાહુલ અને રોહિત ની રોહિત આમ વિચારકનું પણ આબરૂ કાઢશે હાલો સચિન રાહુલ રોહિત એક પેઢીના ભાગીદારો છે તેમના વચ્ચે સમજી ગયા કે કઈ બોલું બોલું તો સીધા રહેજો ને કે મારી અંદર એક જાનવર છે જો એ બહાર નીકળશે ને તો તમારી ઢેલ ટીપી નાખશે એટલે ક્લાસને ડિસ્ટર્બ નહીં કરો મારી સામે ધ્યાન હોય તમે વાતું કરશો કે હલશો એટલે મને ખબર પડી જશે તો મને પૂછવાનું હાથ ઊંચો કરીને કોણ પૂછવાનું હું તમારા સવાલનો જવાબ દેવા હાટું જ છું હોને ડન હાલો સચિન રાહુલ અને રોહિત ઓકે 3 જણા છે હવે એમનું પ્રમાણ કેટલું છે કેમ ખબર પડી તેમની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 1:2 બરાબર ને તો આ છે જૂનું પ્રમાણ આ છે બધા જ ભાગીદારો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને કેટલું કરવા માંગે છે 3:2 હા તો ભાગીદારો કરેલો ત્યાગની ગણતરી તો સૌથી પહેલા કોનું ગોતશું સચિનનો બોલો શું છે સૂત્ર ભાઈ જૂનું પ્રમાણ માઇનસ હાલો જૂનું કેટલું 1/6 કેમ 5 એલા તું 6 બોલે મારા ધબકા મેં કીધું લિપસિંગ નો કોર્સ કરેલો છે સમજાણું કે નહીં અવાજ ન આવે ને તો તું હું બોલ ખબર પડે હાલો 1/6 હા કે ના હાલો ચોકડી ગુણાકાર 5 એકા 5 તેરી આ 3/100 સોરી હાલો 6 એકા માઇનસ 5 તેરી 5 છક એલા 1 મિનિટ ભાઈ કેમિકલ લોચા થઈ ગયા હાલો 6 એકા 5 તેરી આ બેન ગુણાકાર કરવાનો 6 પંચા 6 માંથી 15 જાય -9/30 હમણાં છેદ નહીં ઉડાડવાના ત્રણેયનું ગોતવાનું પછી ત્રણેયમાં છેદ હરખો રહે ને એવી રીતના છેદ ઉડાડવાના છેદ કેવો રહેવો જોઈએ સરખો જો આની પહેલાના દાખલામાં આપણે જોઈએ તો છેદમાં 30 હતા આની પહેલાના દાખલામાં જોઈએ તો છેદમાં કેટલા હતા 10 લાભ અને ત્યાગ ગોતતા હોય કે છેદ હરખો હોય નિયમ છે એટલે અત્યારે તમને એમ થાય કે સાહેબ આ 9 એકા 3 એકા 3 તેરી 9 અને 3 દાન 30 એટલે 3/10 તો હમણાં નહીં મૂકવાના આગળ દાખલો થઈ જાય ત્રણેયનું મળી જાય પછી છેદ ઉડાડવાના હાલો આગળ સચિન થઈ ગયું પછી શું આવશે રાહુલ નો બોલો રાહુલ નું જૂનું પ્રમાણ 2/6 માઇનસ અહીંયા 2/6 દુ 5 દુ 6 પંચા જવાબ કેટલો 2/6 હવે જો તમે છેદ ઉડાડી નાખ્યા હોય 3 તેરી 9 અને 3 દાન 30 અહીંયા 2 એકા 2 ને અહીંયા 15
તો છેદ અલગ અલગ થઈ ગયા ને, 3 ના છેદમાં 10 થઈ ગયા, અને 1 ના છેદમાં કેટલા થયા? તો એટલે છેદ ઉડાડવાના નહીં, છેલ્લે ઉડાડવાના. એવી રીતના આપણે ઉડાડશું, ઉડે તો કે છેદ હરખા રહે. સમજાણું? હાલો આગળ. એના પછી રાહુલ, હા ખોટું નહીં, આપણે ત્યાગનું પ્રમાણ ગોતો ને, ત્યાગનું પ્રમાણ જે છે કે નહીં, છેદ હરખા હોય ને તો જ કહેવાય. કારણ કે આપણે પછી આગળના દાખલામાં પ્રવેશમાં પાઘડી વેચવાની છે, નિવૃત્તિમાં પાઘડી વેચવાની છે, તો એ પ્રમાણ ગોતવાનું છે. દાખલા તરીકે 1:2 મળશે, 1:3 મળશે, તો એના છેદ કમ્પલસરી હરખા હોવા જોઈએ એમ, હે ને? એટલે આવતા ચેપ્ટરમાં આપણને લાગુ પડશે. ઉપર ગમે હાલે, છેદ હરખા હોવા જોઈએ. સોરી, ઉપર ગમે છેદ હરખા, સોરી હું સમજ્યો નહીં. હાલો સચિન, રાહુલ, હવે શું આવશે? રોહિત નો ત્યાગ. હાલો ભાઈ, કેટલા છે? 2 ના છેદમાં 1 ના છેદમાં, હાલો 6 દુ 5 એકા, તબરેજ અહીંયા ધ્યાન, 6 પંચા 12 માંથી 5 જાય, કેટલા વધે? 7 ના છેદમાં. હાલો ડન. હવે એક વસ્તુ સમજી લો, જો અહીંયા માઇનસ કેટલા હતા? તમારો દાખલો સાચો છે કે ખોટો અહીંયાથી ખબર પડી જાય. -9 છે, તો આ બેનો સરવાળો કરો અંશનો, 7 ને 2 થઈ ગયા હરખે હરખા, થઈ ગયા કે નહીં? એમ બધા દાખલામાં હોય. જો અહીંયા -1 હતું, +1 થઈ ગયું. અહીંયા -1 અને એ હરખે હરખું જ થઈ જાય. સમજાણું કે નહીં? હાલો, એટલે આ માઇનસ છે, તો હવે માઇનસ નિશાની કાઢી 9 ના છેદમાં 30. અહીંયા શું લખવાનું આપણે? લાભ. શું લેવા લાભ લખ્યું મેં? ત્યાગ ગોતીએ છીએ અને માઇનસમાં જવાબ છે. લાભ ગોતતા હોય અને માઇનસમાં જવાબ હોય તો હું લખવાનું? ત્યાગ. હાલો એના પછીનો દાખલો શું છે? 7મો દાખલો. દીપક, નિલેશ અને પ્રતીક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમના નફા નુકસાન વેચણીનું પ્રમાણ 1:2:3 તે બદલીને ભવિષ્ય માટે 2:2:1. તો આ થઈ ગયું જૂનું, આ થઈ ગયું, હા કે ના? તો આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો લાભ મળ્યો તેની ગણતરી કરો. કેની ગોતવાનું છે? ત્યાગ કે લાભ? તો હવે સૂત્ર બદલાય ને. હાલો પેલા કોનો ગોતશું ભાઈ? દીપક નો. બોલો લાભનું સૂત્ર. 9 માઇનસ, હા કે ના? બોલો નવું પ્રમાણ 1 ના છેદમાં 6, 2 ને 1 3, 3 ને 3. ઠીક, આ જોવાનું. પછી ઉપરથી જઈને 1 ના છેદમાં 16 લખવાનું. આવી બોર્ડમાં ભૂલ કરશો ને તો ટેલ ટીપાઈ જાય બકુડાવ. હાલો બોલો કેટલા? 2 ના છેદમાં, હવે જૂનું લખવાનું, 1 ના છેદમાં, ચોકડી ગુણાકાર 6 દુ 5 એકા 6 પંચા, બરો સાઈડ કરી નાખો એટલે આપણને જગ્યા ઓછી જોવે. 6 દુ 12, 5 એકા 5, 6 પંચા 30. જવાબ આવે 7 ના છેદમાં. હાલો ડન. દીપક નું મળી ગયું. હવે કોનો વારો ભાઈ? નિલેશ. બદલાઈ ગયું, મને લાગ્યું જ ત્યાં. હાલો નિલેશ નું બોલો લાભનું પ્રમાણનું સૂત્ર 9. બોલો કેટલા લખવાનું? 2 ના છેદમાં, નહીં લખવાના, ઠીક આવડું આકા, 2 ના છેદમાં માઇનસ 2 ના છેદમાં. હાલો 6 દુ 5 દુ 6 પંચા, જવાબ કેટલો આવ્યો? 2 ના છેદમાં. તો ત્રીજા જવાબ -9 ના છેદમાં 30. કેમ? 7 ને 2 -9 આવશે. જોઉં જો ચલા મંગલ હકુબા જાદુગર. તે કોણ છે? પી. કોણ છે? પી પ્રતીક. હા, પ્રતીક નો લાભ. કોનો લાભ? પ્રતીક નો. હા, પ્રતીક નું જૂનું શું છે? 1 ના છેદમાં, એ સોરી નવું છે 1 ના છેદમાં. જૂનું શું છે? 3 ના છેદમાં 6 એકા 5 તેરી 6 પંચા, કેટલા વધ્યા? 6 માંથી 15 જાય, -9 ના છેદમાં. અહીંયા માઇનસ નિશાની કાઢી 9 ના છેદમાં 30. કાઉન્સમાં લખવાનું લાભ. ક્યાં લખવાનું? કેમ? તો કે હું ગોતીએ છીએ અને માઇનસમાં જવાબ આવે તો કહેવાય. હાલો ડન. તો એને કઈ ડાઉટ નહીં? તો ભાઈ જગતની માલિપા છેલ્લા 2 દાખલા બાકી રહ્યા એટલે ચેપ્ટર આપણું પૂરું. પૂરું. હાલો કોણ છે? રાજુ, અંશા,
સંજુ એટલે હસુ છે હસુ. હાલો હસુ હસુ. ચલો રાજુ હસુ. ઓકે. તેમના વચ્ચે નફા નુકસાન વેચણીનું પ્રમાણ કેટલું છે ભાઈ? 5 જેમ આ કયું પ્રમાણ છે? 9 કેટલું બધા ભાગીદારો મળી નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને કેટલું નક્કી કર્યું? 2 જેમ. તો હું ગોતવાનું છે? ગોતી લઈએ. હાલો પેલા કોનું? લાજુનો લાભ. બોલો લાભનું સૂત્ર. 9 માઇનસ 9 કેટલું છે? 5 ના છેદમાં એ નહીં જોવાનું. ઠીક. હા 9 અહીંયા છે 2 ના છેદમાં જૂનું કેટલું? 12 થાય. 5 ને 4 9 3 12. એટલે 5 ના છેદમાં 12 દુ પચો પચો 12 પંચા 24 માંથી 25 જાય માઇનસ 1 ના છેદમાં તો હું લખવાનું 1 ના છેદમાં 60 કૌંસમાં હા કે ના? આ રાજુ નો મળી ગયો. હવે હસુ હસુ નો લાભ બોલો. નવું પ્રમાણ જૂનું પ્રમાણ 4 ના છેદમાં 12 12 દુ 5 ચોક એના છેદમાં જવાબ કેટલો હવે? 4 ના છેદમાં છેદ ઉડાડવાના. ઓકે. ત્રીજો કોણ છે? સંજુ નો લાભ. હાલો સંજુ નું નવું પ્રમાણ 1 ના છેદમાં 3 ના છેદમાં 12 એકા 5 તેરી 12 પંચા 12 માંથી 15 જાય માઇનસ 3 ના છેદમાં કોઈ ખાઈ જાવ છે ના છે. હા હા હજી એક કરવાનું ને કા આ માઇનસ નિશાન નીકળે એટલે 3 ના છેદમાં 60 કૌંસમાં આવશે. તો જો અહીંયા -3 અને -1 4 થયા +4 આવી એટલે અહીંયાથી તમારે ખબર પડી જાય કે આન્સર સાચો કે ખોટો. ચલો ભાઈ હા ભાઈ દાખલા કરાવી દે. પ્રવીણ મહેન્દ્ર અને અરવિંદ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમના વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? ઉભા રહો. પ્રવીણ મહેન્દ્ર અરવિંદ કેટલું? 5 જેમ આ હું ગોત્યું છે આપણે એટલે તું એમ કહેશ કે પ્રમાણ નીચે લખો એમ. હા હાલો જોતો ભાઈ એમાં જોવું પડશે. સારું થયું તે કીધું. આની પેલા બધા દાખલામાં હતું નહીં. ઓકે હા ભાઈ એની વાત હાસી છે. નવું આવ્યું કા માંડ માંડ આવડ્યું તેમાં નવું લાવ્યો પણ જન્મ નતા આવતી તને અલ્લા કઈ અઘરું નથી ભાઈ મોજ મેં અત્યાર લગી કોઈ દી કરાયું નથી લાભનું પ્રમાણ પણ આમાં 1:3:4 ના ના આનો ત્યાગ થયો એટલે 4 જ આવે અને ઓલો ત્યાગ આવે 1:3. આમ જ જવાબ છે ને બીજું કઈ નથી નહીં ખોટે ખોટી ખોદણી કરે છે. હું વિચારું આવું મેં કોઈ દી કરાયું નથી જિંદગીમાં. તું ભાઈ રેવા દે ભાઈ તું બે શાંતિ લે બીજાના ગધેડે સડાવે છો તું જોઈ લે આપણે નિરાતે જોઈ લે માંગી હું બે ખોટે ખોટે આવો હાલો બસી ગયો તું કે હાશ જોઈ લીધું તે તું જોઈ લે જોવાઈ ગયું. અરે એમ ન થાય થઈ ગયું વોશરૂમ ઉપર છે. હાલો ભાઈ હાલો હજી જોવે છે કે પાકું એક વાર જોઈ લો કઈ બાકી હાલો નવમો દાખલો. પ્રવીણ મહેન્દ્ર અને અરવિંદ એમનું નફા નુકસાન નું પ્રમાણ કેટલું હતું? 5 જેમ ઓલો બિચારો ઘોસાયા કે બાકી છે કે આપણે નથી બગતા તો ઈઝી છે કેતા હતા. હું વિચારમાં પડી ગયો આનું પ્રમાણ મારે કેમ લખવું. હજી જો હજી આમ માનો કે સમજો
બે પ્લસ માં આવ્યું હોય ને, માનો કે આ ત્રીજું નથી ખાલી બે છે, તો આપણે લખીએ કે 7/2. શું લખીએ કે આ ઉપર 7 ને આ બગડો 7/2 પ્રમાણ કહેવાય તમારે જે કરવાનું છે પ્રવેશમાં નિવૃત્તિમાં. પણ અહીંયા નો લખીએ કાંઈ. કેમ નો લખીએ કાંઈ? કારણ કે એક માઇનસમાં છે, તો તું એવું તો નહીં લખી 7/2/-9. એટલે અહીંયા લખી શકાય નહીં. લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ લખવાનું ક્યાં? પ્રવેશમાં અને નિવૃત્તિમાં. હાલો હવે આગળ વ્યા જઈએ. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાન વેચીનું પ્રમાણ 5/2/2 છે. બધા જ ભાગીદારો મળી નફા નુકસાન પ્રમાણ બદલીને 9, એટલે કે ભવિષ્યનું જે છે એ કેટલું કર્યું ભાઈ? 2/9, 3/. બાપા આ તો 9. કાંઈ ચિંતા કરવાની જરૂર છે? એકચ્યુઅલી અત્યાર લગી આમ આપ્યું હતું 2/3/4. બધાને સરળ કહીને પૂછડામાં લખી નાખ્યું 9. તો મૂંઝાવાનું થોડું હોય, એમાં કઈ મૂંઝાવાનું? જેમ ગોતતા થાય એમ. પણ આપણને હું કીધું ભાઈ, આ માહિતી પરથી કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે ને કેટલો ત્યાગ કર્યો છે, એટલે કેટલો ત્યાગ ને કેટલો લાભ કર્યો છે એવું લખ્યું છે. જુઓ, લાભ નથી, કેટલો ત્યાગ કર્યો છે તે ત્યાગના સૂત્રથી શોધો. લાભ નથી ગોતવાનું. બહુ સારું, હાલો દાખલો પૂરો. હે બેન, નીચે આપી છે એક લાઈન. હારો લાભનું પ્રમાણ ગોતે એવું લખ્યું છે ને? હા, મેં ગોખેલું છે એટલે તો હું કહેતો હતો. હાલો નીચે લાઈન છે ભાઈ. હાલો આગળ પેલા ત્યાગનું ગોતી લઈએ. તો પેલા પી, પી એટલે પ્રવીણનો આપણે ગોતીએ ત્યાગ. પ્રવીણનો ત્યાગનું સૂત્ર જૂનું માઇનસ, બોલો જૂનું કેટલું? 5/9. 5 ને 2 7 ને 2 માઇનસ 2/. ચોકડી ગુણાકાર કરવાનો ને? નહીં કરવાની, કારણ કે છેદ ઓલરેડી સરખા જ છે. ડાયરેક્ટ બાદ બાકી કરો, વાર્તા પૂરી. 5 માંથી 2 ગયા એટલે 3/. હાલો પ્રવીણ પછી કોનો વારો છે ભાઈ? મહેન્દ્રનો ત્યાગ. હાલો ભાઈ બોલો, એનું કેટલું છે ભાઈ? 2/. માઇનસ 3/. હાલો 2 માંથી 3 જાય, માઇનસ 1/. એટલે 1/9 અને કાઉન્સમાં આપણે શું લખવું પડશે દીકરા? લાભ, કારણ કે ત્યાગ ગોતીએ છીએ. માઇનસમાં જવાબ આવ્યો એટલે લાભ. અને છેલ્લે કોણ છે ભાઈ? અરવિંદ. અહીંયા લખીએ અરવિંદનો ત્યાગ. ઓકે, એમનું જૂનું પ્રમાણ શું છે બેટા? 2/9 માઇનસ 4/9. તો માઇનસ 2/, તો જવાબ કેટલા? 2/9 અને અહીંયા આવશે લાભ. હાલો ડન છે. ઓકે, તા કેટલા હતા? અહીંયા 3 હતા. 2 ને 1 3 થઈ ગયા. હાલો આગળ. હાલ તો આપણે ત્યાગ ગોત્યો. હવે આગળ કીધું છે કે ભાઈ લાભે ગોતો. તો કઈ ના પડાય? આપણે ન પડાય તો ગોતી નાખીએ. વાર્તા પૂરી થાય, ચેપ્ટર એ પૂરું થાય. હાલો પેલા આ ત્યાગનું સૂત્ર તો મૂક્યું. આ સૂત્ર કહેવાય. ઓલો નહીં, એ સૂત્ર ત્યાગના સૂત્રથી શોધો એટલે આ સૂત્ર જ કહેવાય. તો આપણે એ તો કરતા હતા. એમાં કઈ નવું સૂત્ર બીજું ન આવે. કલર એ કલર, તારો કેવો કલર એવું ન આવે. હાલો પ્રવીણનો લાભ. લાભનું સૂત્ર છે. આ બે ભાઈબંધ બાજુ બાજુ એકબીજાને હેઠું પાણી પીને આવ્યા છે. કે જે દાખલામાં હું બોલું એમાં તારે નહીં બોલવાનું, જે દાખલામાં તું બોલ એમાં હું નહીં બોલું. પણ એક દાખલો એવો ન રહેવો જોઈએ કે જેમાં તું ન બોલે હું ન બોલું. સાહેબ ને મૂકવાનું તો છે જ નહીં. આવ્યા નથી ને આમ ગયા નથી કે હું તમારો સમજો પ્લાન, મને બધી ખબર છે. હાલો એક દાખલામાં બે ને બોલવાની વાત જ નથી થઈ ભાઈ. બોલ બોલ. નો નીકળે મારા બાપ. ઓય તું 12મા ધોરણમાં છોકરો આવ્યો છે. એલા એ કાસમી એમનેમ જ રે. એલા નો નીકળે એમનેમ જ રે. ઓ બાપ, એલા એને છે કે નહીં એમનેમ રાખવાનું હોય. આ પ્રમાણ કોને કહેવાય? છેદમાં ન હોય એને જ પ્રમાણ કહેવાય, એને જ ભાગ કહેવાય. તું 12મા ધોરણમાં આવ્યો, થોડોક વાપર. બીજા ધોરણનો સવાલ ન પૂછ. એટલે વાપરવાના એટલે સાહેબ ને વાપરી જ નાખવાના. હું વાપરી નાખી તને એને સીધો રહેતો મજા આવે. હાલો
બોલો પ્રવીણ નો એટલે તું એવી રીતના ટ્રાય કરજે, એમાં કઈ દાખલો ખોટો નહીં પડે તમ તારે. અરે જવાબ આવે ડોબા, રીત ખોટી કહેવાય. સમજાણું? તું આપણે એમ કર, આવી જ જાય એમ જ કરજે. અને જો તારા બાપના હમશે તે પેપરમાં આમ કર્યું તો હા હાલો. પ્રવીણ નો લાભ, લાભ નું સૂત્ર શું છે? નવું માઇનસ જૂનું. બોલો નવું પ્રમાણ કેમ 2/9? અલા નીચે છે આ કા, હું તો ઓલું જોતું હતું. 2/9 માઇનસ જવાબ -3/, શું કેવાશે? હા હાલો ડન થઈ ગયું. તો હાલો પ્રવીણ પછી કોનો વારો છે? મહેન્દ્ર નો લાભ. બોલો એનું નવું પ્રમાણ 3/, જૂનું હાલો 9 તેરી. એક મિનિટ મને એક વસ્તુ યાદ આવી, હું આરવાર કહેતો સાહેબ. આ એમ કે ને કે છેદ, હું માઇક બંધ કરીને બોલું હે ને કે આ સાહેબ મસ્ત સમજાઈ ગયું ને, 1 નંબર. હાલો બોલવું નતું પણ હવે બોલ્યો તો પછી આમ હમાઈ થી આમ. હાલો 3 માંથી 2 જાય, કેટલા વધે? 1/. હાલો આ થઈ ગયો મહેન્દ્ર, અને છેલ્લો વધ્યો અરવિંદ નો લાભ. હે ભાઈ બોલો હાલો આનું નવું પ્રમાણ કેટલું છે? 4/9 માઇનસ 2/, કેટલો જવાબ આવશે બેટા? 2/. હવે જો અહીંયા કઈ ભૂલ નથી પડતી ને, અહીંયા 3 માઇનસ 2 ને 1 3. હાલો દાખલો થઈ ગયો પૂરો, ચેપ્ટર થઈ ગયું પૂરો, ટાઈમે થઈ ગયો પૂરો. પીડીએફ મોકલી દઉં છું, ઘરેથી લખી નાખજો. 8 માર્ક્સમાં 3 માર્ક્સમાં ગમે એક જ વસ્તુ પૂછાશે. હાલો ભાઈ 1 મિનિટ. કોઈ ડાઉટ છે તમને? લાઈવ વાળા છોકરાઓ બધાને ટપો પડ્યો? પીડીએફ મોકલી દઉં છું. હલો સુમિત કે સાહેબ તમે માઇક બંધ કર્યું ને, માઇક શરૂ કરીને બોલો. નો બોલાય બધું, નકર વાયરલ થાય. શોર્ટ્સ બને પછી ધાર ઉપર નીચે આવે, ખબર ને? હાલો ચલો ગુડ બાય. હું તમને હમણાં પીડીએફ મોકલી દઉં છું, બધા દાખલા હમણાં ગણ નાખજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.